ફતેગંજ બ્રિજ નીચે બનાવેલ ઇન્ડોર ગેમમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ બ્રિજની નીચેના ઇન્ડોર ગેમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. સ્માર્ટ સિટી વડોદરાના શાસકો અને સત્તાધીશોનું સ્માર્ટ વિઝન ધૂળ ખાઈ રહ્યું છે. બ્રિજની નીચે ખુલ્લી જગ્યામાં બાળકો માટે ઇન્ડોર રમત સંકુલ બનાવ્યું છે. ફતેગંજ બ્રિજ નીચે બનાવેલા ઇન્ડોર ગેમમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. ઘણા સમય પહેલા તૈયાર થયેલ ઇન્ડોર ગેમ બાળકો માટે ખુલ્લું ન મુકાતા સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો છે. લાખો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ બ્રિજની નીચેના ઇન્ડોર ગેમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. જ્યારે વહેલી તકે તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવે અને ઇન્ડોર ગેમ શરૂ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગ કરી છે. વડોદરા શહેરમાં આવેલા ઓવરબ્રિજ નીચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રમત સંકુલ બનાવ્યા છે. આ રમત સંકુલની અંદર નાના બાળકો આવી શકે, રમતો રમી શકે, જે કે કેરમ બોર્ડ છે, ટેબલ ટેનિસ છે, લસરપટ્ટી છે, અન્ય ગેમો અહીંયા મૂકવામાં આવી છે. પરંતુ આ જ્યારથી બનાવવામાં આવ્યું છે ત્યારથી ધૂળ ખાતી હાલતમાં છે. કેરમ બોર્ડ જોઈ લો, ત્યાં પણ ધૂળ છે. અને આ કેરમ બોર્ડ એવી વસ્તુ છે, એકવાર પાણી પડે એટલે કેરમ બોર્ડ ફૂલી જાય. આ પણ પલળી ગયું છે. સાથે ખુરશીઓમાં ધૂળ છે, લસરપટ્ટીમાં પણ ધૂળ છે. એટલે ક્યાંક બાળકોને જ્યાં રમત ગમત માટેના સાધનો વસાય છે, બાળકો મોજ મસ્તી કરી શકે એના માટેના જે સાધનો છે, પરંતુ આ ખોલવામાં આવી નથી, એના કારણે ધૂળ ખાઈ રહ્યું છે. બીજી બાજુ જોવા જઈએ તો આ રમત ગમત સંકુલની અંદર બાળકોને ચાલવા માટે ગ્રીન નેટ એટલે લીલી ચાદરો પાથરવામાં છે. લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, એ પણ અહીંયા સડી ગઈ છે, ધૂળ ખાતી થઈ ગઈ છે. પેલી બાજુ જોવા જઈએ તો રબરની ચાદર લગાવે છે, એ પણ લાખો કરોડો રૂપિયાની ચાદર લગાવે છે. ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા આવું અવનવું આયોજન કરીને ભ્રષ્ટાચાર કરી લે છે. અને ભ્રષ્ટાચાર કર્યા પછી આ વસ્તુ કોઈ વાપરવા લાયક રહેતી નથી તેવા પ્રયાસો કરે છે. એક બાજુ વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર અને ચેરમેન ઘણી મોટી વાતો કરતા હોય છે, ત્યારે બીજી બાજુ આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે, વપરાશ થઈ રહ્યો નથી, પ્રજાના પૈસા વપરાઈ ગયા છે, ત્યારે આ રમતગમત સંકુલ વહેલી તકે ચાલુ કરે. ચાલુ નહીં કરવાના કારણો જનતાને જણાવે. સાથે આ કરોડો રૂપિયાનો જે ખર્ચો કર્યો છે એ સાચે થયો છે કે ભ્રષ્ટાચાર થયો છે એની પણ તપાસ કરે તેવી અમારી માંગ છે.